સુરતમાં એક એવું પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન રામના નાના ભાઈ રાજા ભરતે ભગવાન શિવની આરાધના કરી હતી અને બાણ મારીને શિવલિંગ પ્રગટ કર્યું હતું. મિત્રો, આજે આપણે મુલાકાત લઈશું એક એવા પવિત્ર સ્થળની જેની કીર્તિ હજી ઘણા લોકોને ખબર જ નથી. આ છે ભરતેશ્વર મહાદેવ મંદિર. નમસ્કાર, ડિવાઇન વન્ડર્સમાં સૌનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો તાપી પુરાણ ટેમ્પલ સિરીઝ, જ્યાં હું તમને મુલાકાત કરાવીશ તાપી પુરાણમાં વર્ણવાયેલા પવિત્ર મંદિરોની અને એવા જ બીજા અદ્ભુત પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માટે ડિવાઇન વન્ડર્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આપ સુધી આપણી સંસ્કૃતિના ચમત્કારો સતત પહોંચતા રહે. ભરતેશ્વર મહાદેવ મંદિર સુરતના અમરોલી વિસ્તારમાં આવેલું છે, જે તાપી નદીના કિનારે અમરોલી પુલની બાજુમાં જ સ્થિત છે. મંદિર નાનું અને સાધારણ છે, પરંતુ એનો ઇતિહાસ અને અહીંયા અનુભવી શકાતી ઉર્જા અસાધારણ છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીંના શિવલિંગ પર તમે શિવ શક્તિને સાથે જોઈ શકો છો. મંદિરની બાજુમાં એક બીજા મંદિરમાં બીજું સ્વયંભૂ શિવલિંગ જોવા મળે છે. ત્યાંથી આગળ જતા મંદિરની બહારની બાજુ એક સ્વયંભૂ શિવલિંગ બીજું તમે જોઈ શકો છો, જેના ઉપર 4 થી 5 બીજા નાના શિવલિંગ તમે અનુભવી શકશો. મંદિરની સામેની બાજુ ડભોલી ગામેથી મળી આવેલું વધુ એક સ્વયંભૂ શિવલિંગ તમે જોઈ શકશો. તો ચાલો હવે સાંભળીએ આ મંદિરના સ્થાપત્યનો એ અદ્ભુત ઇતિહાસ જે બધા લોકોએ સાંભળવો જોઈએ. જ્યારે ભગવાન રામ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પાછા આવ્યા, ત્યારે તેમણે તાપી માતાના પ્રભાવ વિશે બધાને જણાવ્યું. એ સાંભળીને તેમના નાના ભાઈ ભરતને પણ અહીં આવવાની ઈચ્છા થઈ. એ પછી રાજા ભરત અહીં તાપી કિનારે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી. ત્યાર પછી એમણે ભગવાન શિવની આરાધના કરી. એ પછી પોતાના પિતાનું શ્રાદ્ધ કરી પિંડદાન પણ કર્યું. રાજા ભરતે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરથી એક બાણ ચલાવ્યું હતું, જે સીધું આ ભરતેશ્વર મહાદેવ મંદિરની જગ્યા પર આવ્યું અને જ્યાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. એ પછી આ મંદિર ભરતેશ્વર મહાદેવ મંદિરથી ઓળખાયું. મંદિરના ઉપરના ખૂણામાં તમે સ્પષ્ટ રીતે એક ગોખલો જોઈ શકો છો. અહીંયાથી જ એ બાણ આવ્યું હતું અને એ પછી શિવલિંગ પ્રગટ થયું હતું. એવું પણ કહેવાય છે કે અહીં પાંડવો પણ આવ્યા હતા અને રોમસ મુનિને તેમને પ્રસન્ન કર્યા હતા. એમને એમની પાસેથી વિવિધ તીર્થોનું નિવેદન મેળવ્યું હતું. તો ચાલો હવે તમે પણ આ પવિત્ર ભરતેશ્વર મહાદેવ મંદિરે આવો અને દર્શન કરો અને અહીંની શાંતિ, દેવી શક્તિ અને આશીર્વાદનો અનુભવ મેળવો અને જોડાયેલા રહો ડિવાઇન વન્ડર્સ સાથે આવા જ પવિત્ર સ્થળોની મુલાકાત લેવા. આવતા શનિવારે ફરીથી મળીશું એક નવા પવિત્ર સ્થળ સાથે. હર હર મહાદેવ.